નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રિવ્યુ બેઠક। અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં કરાયું વૃક્ષારોપણ। વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા કાર્યની કરશે સઘન ચર્ચા। કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગે લેશે રિવ્યુ। વડોદરા જિલ્લાની મહેસૂલી વહીવટની સ્થિતિને સમજાવવા માટે યોજાઈ છે બેઠક। મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે કરશે સૂચન। કલેક્ટર કચેરીમાં મહેસૂલી વિભાગના બરતરફ કરાયેલા મામલતદારો અંગે આપ્યું નિવેદન। રિવ્યુ બેઠકમાં આ બાબતે કરવામાં આવશે તપાસ। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે। બરાબર મેડમ, ખાસ કરીને 2012 પછી કોઈ પણ સિનિયર અધિકારી છે અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું, ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશો? એ તપાસ કરશું જે બધા ઇશ્યુઝ। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિનખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે। અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જે 3 નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ થયા છે, તે અંગે આપનો પ્રતિભાવ? એ બધું સ્ટડી કરશું આજે મીટિંગમાં, એના જ માટે છે। થેન્ક યુ।